નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. મરોલી પંથકમાં યોજાયું હિન્દુ સંમેલન. સમસ્ત હિન્દુ સમાજ મરોલી વિસ્તાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં કાજલ હિન્દુસ્તાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના સ્વાગત તેમજ દીપ પ્રાગટ્ય સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને કાજલ હિન્દુસ્તાનીની સ્પીચ પણ તે લોકોએ માણી હતી. સાથે જ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ સ્ટેજ પરથી કરવામાં આવ્યા હતા. લુન્સીકુઈ ગ્રાઉન્ડનો હવે વ્યવસાય ઉપયોગ કરી શકાશે નહીં, આ કહેવામાં આવ્યું છે સાંસદ સી.આર. પાટીલ દ્વારા. નવસારીનું એકમાત્ર રમતગમતનું પ્રવૃત્તિનું મેદાન એટલે કે લુન્સીકુઈ ખાતે લોક લાગણીની વિરુદ્ધમાં વ્યવસાયિક કાર્યક્રમનું આયોજન અને મેદાનને માવજતમાં દાખવવામાં આવેલી બેદરકારી અંગે નાગરિકો દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ બાબતને ધ્યાને લઈને કેસી દેબુ અને રમત પ્રેમીઓ દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલની મુલાકાત કરવામાં આવી હતી અને તેમને આ ગંભીર બાબતે તેમને ધ્યાન દોરવામાં આવ્યું હતું અને જેના કારણે આ નિકાલ માટે સંબંધિત અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે લુન્સીકુઈ મેદાન હવે તેની ગરિમા જળવાવી જોઈએ, તેનો હેતુ જળવાવો રહેવો જોઈએ અને તાત્કાલિક નિર્ણાયક પગલાં લઈ અને સી.આર. પાટીલ દ્વારા આ જે વ્યાપારીકરણ કરવામાં આવ્યું છે એનએમસી દ્વારા તેનો ના પાડી દેવામાં આવી છે કે હવે પછી આવો કોઈપણ કાર્યક્રમ લુન્સીકુઈ ગ્રાઉન્ડમાં કરવામાં ન આવે તેવી કડક સૂચના પણ આપી દેવામાં આવી છે. મહિલા કોલેજ ખાતે ઇનામ વિતરણ સમારોહ યોજાયો. એચ.આર. શાહ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ નવસારી ખાતે અતુલ્યોત્સવ અને ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 25-26ના શૈક્ષણિક વર્ષ દરમિયાન આયોજિત વિવિધ પ્રવૃત્તિઓમાં સ્પર્ધાઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને સ્મૃતિ ભેટ, ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. વાંસદાના કુરેલિયા ગામે પરંપરાગત આદિવાસી વાજિંત્રો લોકનૃત્યો સાથે સાંસ્કૃતિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી. વાંસદા તાલુકાના કુરેલિયા ગામના તાળફળિયામાં ગત ગુરુવારને 12મી માર્ચે રાત્રે 8 કલાકે ગાંધીનગર સ્થિત કર્મર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના આર્થિક સહયોગથી કુરેલિયાના શિવ એજ્યુકેશન અને જનસેવા ટ્રસ્ટ દ્વારા આદિવાસીઓના પરંપરાગત નૃત્ય, લોકસંગીતને વિવિધ વાજિંત્રો સાથે પહેરવેશ સાથે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. રોટરી ઇન્સ્ટિટ્યૂટ નવસારી દ્વારા વર્લ્ડ ગ્લુકોમા જાગૃતતા સપ્તાહની ઉજવણી કરવામાં હતી, જેના ભાગરૂપે આજરોજ ગ્લુકોમા અવેરનેસ વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વોકથોન સર્કિટ હાઉસ નવસારીથી શરૂ થઈ રોટરી ઇન્સ્ટિટ્યૂટ નવસારી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ વોકથોનમાં ખાસ કરીને ભૂતપૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, ચેરમેન રશ્મિકાંત પટેલ, માનદ મંત્રી યોગેશભાઈ નાયક, ટ્રસ્ટી રણજીતભાઈ પટેલ, ડૉક્ટર જિગીસા રાંદેરી, ડૉક્ટર કુંજ નાયક અને રોટરી ક્લબ ઓફ નવસારીના સભ્યોએ લીલી ઝંડી બતાવી રેલીનો પ્રારંભ કરાવ્યો હતો. રોટરી ઇન્સ્ટિટ્યૂટ નવસારી દ્વારા હરિજ્યોતિ કોલેજ ઓફ ઓપ્ટિમેટ્રોના સહયોગથી તારીખ 8મી માર્ચથી 14મી માર્ચ સુધી વર્લ્ડ ગ્લુકોમા એટલે કે ઝામર અવેરનેસ વીક તરીકે ઉજવણી કરવામાં આવી હતી અને જેના વિવિધ જાગૃતિ કાર્યક્રમો અને સ્કેનિંગ કેમ્પ દ્વારા આની ઉજવણી કરવામાં હતી, જેનો આજે છેલ્લા દિવસે આજે સમાપનમાં તેઓ દ્વારા ખાસ કરીને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોર ઉલ્ટા કોટવાલ કો ડાટે, આ કહેવત છાપરા રોડ પર થયેલા અકસ્માતમાં સાચી ઠરી છે. એક કાર ચાલક નંબર GJ21CE 8850 વેગનાર કાર, આ જે કાર ચાલક છે તેણે એક મોપેડ ચાલકને અકસ્માત સર્જી ટક્કર મારી હતી ને જેના કારણે મોપેડ ચાલક રોડ પર પટકાયો હતો, ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ કાર ચાલકે તેને હોસ્પિટલ પહોંચવાના બદલે ત્યાં ઉતરી અને એની પાસે ગયા અને એને તમાચા ઝીકી દીધા, ગાળો દીધી, અપશબ્દો બોલ્યા. અપશબ્દો એવા બોલ્યા કે અમે તમને અહીંયા બતાવી પણ ના શકીએ. અમારી પાસે જે વિડીયો છે અકસ્માતનો તે સમયનો, ત્યારે જે અપશબ્દો ઉચ્ચારે છે તમને બતાવી પણ ના શકાય, સંભળાવી ના શકાય તેવા અપશબ્દો ઉચ્ચાર્યા છે અને સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ છે. એટલે આરોપીએ જાણે પોતે પોલીસવાળા હોય તેવો રોફ બતાવીને તેની પાસેથી પાકીટ, લાયસન્સ બધું જ છીનવી લીધું હતું અને જાણે કોઈ મોટા કાયદાના જાણકાર હોય તે રીતે તે લોકોએ તેના પર રોફ જમાવ્યો હતો અને માર માર્યો હતો.
આ સંદર્ભે હવે પોલીસ શું કાર્યવાહી કરે જોવું રહ્યું. નવસારીના વિરાર સ્મશાન ગૃહને મફત ગેસ સપ્લાય 2030 સુધીમાં તબક્કાવાર બંધ કરવામાં આવશે. નવસારીના વિરાર સ્મશાન ગૃહને મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે ગુજરાત ગેસ કંપની દ્વારા નિઃશુલ્ક ગેસ સપ્લાય પૂરો પાડવામાં આવે છે. ત્યારે ગેસ કંપની દ્વારા આગામી 2030 સુધીમાં આ નિઃશુલ્ક ગેસ સપ્લાય ક્રમશઃ બંધ કરી દેવાની નોટિસ ગેસ કંપની દ્વારા સ્મશાન ગૃહ ટ્રસ્ટને આપવામાં આવી છે. આ નિર્ણય સામે સ્મશાન ગૃહ અને કોંગ્રેસ દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરાયો છે. ત્યાર ફરિયાદ સ્મશાન ભૂમિ ગેસ બિલની ચૂકવણી સેતુ સંસ્થા દ્વારા CSR હેઠળ કરાતી હતી. હવે નવા ફેઝ ટ્રાન્ઝિશન પ્લાન્ટ મુજબ ચાલુ નાણાકીય વર્ષ સેતુ સંસ્થા દ્વારા સ્મશાન ભૂમિ ગેસ બિલની 100% ચૂકવણી થશે. ત્યારબાદ 2026થી 29 સુધી ગેસ બિલમાં સ્મશાન ભૂમિ ટ્રસ્ટનો ફાળો પ્રતિવર્ષ 25% પ્રમાણે વધતો જશે અને 2029-30 સુધી ગેસ વપરાશનો સંપૂર્ણ 100% ખર્ચ ટ્રસ્ટે ભોગવવાનો રહેશે. આ પ્રસંગે લોકોએ તેનો વિરોધ પણ કર્યો હતો. સામાજિક વનીકરણ નવસારી ટીમ દ્વારા જે દીપડાનું બચ્ચું મળી આવ્યું હતું તેને તપાસ કર્યા બાદ ફરીથી માતા સાથે સુરક્ષિત રીતે મિલન કરાવ્યો. ડાંભર ગામ ખાતે એક ખેડૂતના શેરડીની કાપણી કરવામાં આવી હતી. ત્યારે ખેતરમાં દીપડાનું નાનું બચ્ચું દેખાતા ખેડૂતે તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. જાણ મળતા જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર તથા ટીમના સભ્યો તરત જ સ્થળ પર પહોંચી સાવચેતી રૂપે બચ્ચાનું રેસ્ક્યુ કર્યું હતું અને બચ્ચાને સુરક્ષિત સ્થળે રાખી તેની પ્રાથમિક તપાસ અને દેખરેખ કરાવી હતી અને તેને ઈજા ન હોવાનું નિશ્ચિત થયા બાદ ટીમ દ્વારા બચ્ચાને શેરડીના ખેતરમાં યોગ્ય રીતે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો અને થોડા સમય બાદ માતા દીપડી ત્યાં આવી હતી અને પોતાના બચ્ચાને સાથે લઈ જતા રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્ણ પૂરી થઈ હતી. આ રીતે દીપડાના બચ્ચાને દીપડાએ પોતાને માતા સાથે મિલન કરાવી વન વિભાગ દ્વારા ખૂબ ઉમદા કામગીરી કરવામાં આવી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વાંસદાની KGBVની મુલાકાત લીધી. વિદ્યાલયની 300 વિદ્યાર્થીનીઓ સાથે ભોજન લીધું. ઉનાઈ માતાના દર્શન પણ કર્યા. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન વાંસદા તાલુકાના જામલિયા સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય KGBVની મુલાકાત લઈ ત્યાં અભ્યાસ કરતી અને માતા કે પિતા કે બંને ગુમાવી 300 જેટલી વિદ્યાર્થીઓ સાથે બેસીને ભોજન ગ્રહણ કરવા સાથે સંસ્થાના સંચાલકો સાથે શિક્ષણલક્ષી ચર્ચા કરી હતી અને ઉનાઈ માતાના દર્શન પણ કર્યા હતા. વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 36.5°C જ્યારે લઘુત્તમ તાપમાન 19.5°C રહ્યું તો હવામાં ભેજનું પ્રમાણ સવારે 95% જ્યારે સાંજે 23% રહ્યું તો હવાની ગતિ 1.8 કિલોમીટર પ્રતિ કલાક નોર્થથી વેસ્ટ તરફ રહી હતી. અખાતી યુદ્ધની અસર હવે છાત્રાલયોના રસોડા પર પહોંચી છે. છાત્રાલયોમાં ગેસની અછતને પગલે સંચાલકોએ લાકડાના ચૂલા પર રસોઈ કરવી પડી રહી છે. અખાતી દેશોમાં છેલ્લા એક પખવાડિયાથી ચાલી રહેલા યુદ્ધને લઈને
ક્રૂડ ઓઇલ ગેસનો પુરવઠો અટકતા હવે આ યુદ્ધની અસર દેશ સાથે ગુજરાતમાં પણ વર્તાઈ રહી માંડી છે. ગેસની અછત સાથે હવે રસોડા સુધી પહોંચી છે. દક્ષિણ ગુજરાતના ચીખલી તાલુકામાં 37 છાત્રાલયો સહિત જિલ્લાના કુલ 106 છાત્રાલયોમાં નિવાસ કરતા અભ્યાસ કરતા 6000થી વધુ વિદ્યાર્થીઓના ભોજન પર અસર થઈ છે. હાલની પરીક્ષાનો સમય છે ત્યારે જ ઊભા થયેલા આ સંકટથી જિલ્લાના તમામ છાત્રાલયો માટે આ ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. હાર્ટફુલનેસ કોમનવેલ્થ નિબંધ સ્પર્ધા 2025માં આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલય 24નું ગૌરવ. હાર્ટફુલનેસ એજ્યુકેશન ટ્રસ્ટના શ્રી રામચંદ્ર મિશન કોમનવેલ્થના સહયોગથી ગ્લોબલ હાર્ટફુલનેસ નિબંધ સ્પર્ધા 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આરડી પટેલ સાર્વજનિક વિદ્યાલય 24ના 46 વિદ્યાર્થીઓએ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ગ્લોબલ હાર્ટફુલનેસ વિષયના અનુસંધાને શાળાના ભાષા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ભાગ લીધો હતો. શાળાને ભાગ લેવા બદલ પ્રશસ્તિપત્ર, શાળાના આચાર્યને પ્રશંસાપત્ર અને શાળાના 36 વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા. શાળાને ગૌરવ અપાવવા બદલ તમામ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શન આપનાર શિક્ષકોને ખાસ કરીને આભાર માનવામાં આવ્યો હતો. શ્રી સત્ય સાંઈ જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે શ્રી સત્ય સાંઈ પ્રેમ વાહિની એટલે કે રથનું નવસારી જિલ્લામાં આગમન અને સ્વાગત કરાયું. શ્રી સત્ય સાંઈ સંગઠન ગુજરાત દ્વારા શ્રી સત્ય સાંઈ જન્મ શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ, શહેરો, પ્રાંતમાં મહારાષ્ટ્રથી શરૂ થયેલા શ્રી સત્ય સાંઈ પ્રેમ વાહિની એટલે કે રથયાત્રાનું આગમન કરવામાં આવી રહ્યું છે. ત્યારે નવસારી જિલ્લા સેવા સંગઠન દ્વારા નવસારી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અનેક જાહેર સ્થળોએ આ પ્રેમ વાહિની રથનું સ્વાગત કર્યું અને સાંઈના દર્શનનો લાભ લીધો હતો. મોડી સાંજે આ પ્રેમ વાહિની રથયાત્રા શ્રી સત્ય સાંઈ સેન્ટર ટાગોર સોસાયટી નવસારી ખાતે પહોંચી હતી અને સાંઈ ભક્તોએ માર્ગ ઉપર સુંદર આકર્ષણ રંગોળી બનાવી અને આકર્ષક રીતે રથનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ત્યાં નવસારી શહેરના વિવિધ વિસ્તારોમાં પણ આ રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.